वीडियो राजकोट वीडियो राजकोट वीडियो राजकोट અમારે પેઢિયું મૂકવાનો સમય આવ્યો મારી એ વાહડા લઈ દાંતને વાટતા હતા ને અને ગામડે ગામડે મળી દાંતન નાખીને મારું ગુજરા આગતા એ તને નો હારું લઈ તે મારી તે રાજદૂત તેડું મોકલું મારા બાપા મુરવાને ખોદીએ આવી મારા બાપ મુરવાને ખોદીએ આવી ઉભી રહી વાતે પરકડવી આપને ટપોરા માર બાપને ટપોરા हमारी घड़ी पर आलिया और मेरी जालू अपनी बोले बंदाड़ी मेरी घड़ी अपना बोले बंदाती है हमारी घड़ी ए दान देवा दिखरा देता बातें बड़ी जा देवी जा घड़ी वाली देवी મુરુ બાપા ને ખોદી આવી લે લે મારા કડીયો દાણાનો ઘા કર અને આજે હું આ દાણાનો ઘા કર્યો ને બે દાણા ઈ ખોભાઈ ની માલીબા પીડ્યા બે દાડા ખોભાઈ ની માલીબા પીડ્યા ખોદીની દેવી વઈ ગઈ જે દેવી ખોદી કહી ગઈ એમ કીધું બાપુ મને ખબર નથી પણ એક મારી વાત સાંભળો કદાચ જો મારી દેવી દીધું છે તો આ બે દાણા છે ને તમારી એક એક રાણીને ખવડાવી દેજો મારી દેવી કદાચ બાબા જમા વાત કરતા વારું લાગે દિવસ ગણતા પાસ ગયા જેને મનસે યાદ દીધા જેને સુરત ભૂલી સાય બાજરા નામ દિવસ ગણતા પાસ ગયા વર્ષે હાથ દિયા સુરતના ભૂલી સાહેબા જેના નામે વિસર્યા બાપ દી પછી દી મહિનો હારો દેખાવાનો જાલુબાને એમ થઈ ગયું કે જગતની મલમાં દેવી છે હો ભાઈ દેવી વિના કાંઈ છે નહીં હો ભાઈ ને કે બાબી આશાપુરાનો દીકરો હતો પણ આશાપુરાને એમ કીધું કે મળી તું મારું કરશો વાત હાથી આજ મારી પાવાની દેવી મારું કરશે ને એવો એક મજબૂતી જાડેજા પાવાની દેવીનું કર માનીને બેઠો છે મજબૂતી જાડેજા પાવાની દેવીને કર માની બેઠો છે ભલા મારા જાડીની માલીમાં લાલુબાનો દીકરો મજબૂતી જાડેજા એમ કહે કે મારી મારો દીકરો નોકરીમાં સરી જાય અને દીકરો નોકરીમાં સરી જાય મારી મારે આટલું ધન જોઈ છે એટલે એટલું ધન દેવી દઈ દી દેવી પાસે મળી ખાનકોળની પેઢીમાં તારો મરડો બનાવું મારા ચાલુડા મારી વાત સાંભળી લે પાવરી દેવી વાતો મારે મારા ચાલુબા મારી વાતો સાંભળ આમ સમજી વાત દી સડે ને તઈ હું પિયાલો લેવા આવી છું અને એ છોકરી વસે હો અરે ભાડી બધા દીકરાના જોડલા લઈ વિરાજ પાડની જગત માથે ચાલુ બાયાવી ઉભો રહ્યો મારા બાપા મુરવાની દેવી મારા બાપા કડવ્યાની દેવી મારા બાપા સીધી દેવી આ તારી માયા મારી આ માયા દાદી છે મારું જાનુડાનું કાઈ નથી
પણ મારી આ પેઢી માં કદાચ તારી વસ્તી કોઈ મુઠ્ઠીનો દીવડો દેવા ઊભા થાય ને તેથી ચાલુ ભાવ બીજું તો કાંઈ નહીં પણ મારી પાવની અગરબત્તી બાપનો દીકરો થઈને ઊભો રહી અજા વાહ સમય પલટી જાય ને હમણાં સુધી બાપના દીકરા હતા ભાઈ હે હજી બે દીકરા છે ને હજી તમે એને જઈને એમ કહો ને કે ભાઈ તમે તમારું કુળ કોણ છે એટલે તરત એમ કે અમારું કુળ તો મારી પાવાની દેવી છે બાપ હે મજબૂતી જાડેજા જારિયાની માલિકા અજાભાઈ હકીકતની વાત વધી જોશીઓ 50 ફૂટ કૂવો ગયો પાણીનો ધરાંગો ન મળે ઘરની માલિકા એક રૂપિયો ન મળે અને ગરીબાઈ કેવી દીકરીઓનો ઘેરો ઘરમાં લાલુ બાપુને અને લાલુ બાપુનો કે 5 રૂપિયાનો વ્યવહાર ન મળે આ બધો વ્યવહાર દીકરાને હો કહી દીધો દીકરો જેના માયા પાસે ધાવાયા ધૂતા કરી અને કૂવો ગાયરો પાણીનો ધરાંગો ન મળે વાળાની પારીએ ગાડુ બાપુ બેઠા ગાડુ બાપુ વાળાની પારીએ બેઠા હતા ભાઈ 18 વર્ષની ઉંમર મજબૂત છે એની એમ હતું ગાડુ બાપા ભોવા છે કદાચ કોઈ દેવી કદાચ હાંભળે મારી ગાડુ બાપા પાસે જઈને બોલી ન હોય ડહ 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 રોવા મીડો મારે ધાન નથી મારી દેવી મારે ધાન મારે સકલિયુનો ઘેરો છે મારી દેવી ગાડુ બાપાના પગ જાણે મજબૂતભાઈ એવું કીધું કે મારા બાપા સકલીનો ઘેરો છે મારા પાસે ધન દોલત કઈ છે નહીં મેં ધાયા ધૂતા કરી ભીખ માંગીને કૂવો ગાયરો પણ મારે એક પાણીનું ટીપું છે નહીં એમાં આવી ઉભી રહી હો મજુડા હાબર મારી કડવેરી દેવીની વાત મારો ઓશિયા તો થઈ જાય આજથી કરી મારી વાતમાં રંગાઈ જાય અને મારો દીકરો થઈ જાય અને જગતની મારી પાસે જામનગર જિલ્લામાં જો નામ નો રાખી દઉં ને હે મારા બાપ કડવેરી દેવીની વાતો ઈ રંગાઈ ગયો મારી નાચ રંગાઈ ગયો કોઈ અગણે એમ કે ને બધું અમારે દેવી પૂજ્યો મારી પાસે પૈસા નથી અમારી પાસે દાણા નથી અમારી પાસે કાંઈ નથી એમ એક ભાઈ નાચ જમે કરિયા જમે ને એ પેલો જેટલો ખર્ચ થાય ને એટલો ખર્ચ મારો મજુબાનું નથી પાવાની દેવીનું છે લઈ જજો જાઓ મારા મજુબાનું નામ નો લેતા તમે આ તેના બોલમાં 1000 રૂપિયા તમે લઈ જાઓ પણ મારા મજુબાનું નામ નો લે મારી પાવાની દેવીનું નામ લઈ જાઓ તમે અહીંથી 2 માણ 5 માણ 4 માણ જેટલું ધાન જોતું એટલું લઈ જાઓ પણ મારું નામ નો લેતા બાપ હે આ માયા મારી પાવાની દેવીની છે ને माँ बाप बिना ना पूरा आने कौन खमा की भाई है आने खमा कौन પણ વળી આમ જો એને મનમાં એવું એ વચ્ચે ને મારી દેવી જમવા ઉતરે છે મારા કાકા છે અમે દેવીને દર્શન કરશું અમારી પાસે કાંઈ છે નહીં પણ અમારી દેવી અમને ખમા કહી છે ને તો અમને સંતોષ થાય છે અરે આ બસલાનો ભાવ જો તને કદાચ મારી વાલો લાગતો હોય અને આ પહુડાનો ભાવ તને કદાચ મારી આમ જો નજરમાં આવતો હોય ને તો આ પહુડાને ખોરી આવી ખમાનો વ્યવહાર માંડ
તો વસ્તીને ખબર પડે ગરીબની દેવી છે બાપ. મારી ગરીબની દેવી મારી ગરીબની દેવી જેનું કોઈ નો હોય અબે નહીં ખાવ ધરતી જીલા હોય માં વિનાના માં કે ને છે હે મારી તને દયા આવી હોય ને અને તારી પેઢીમાંથી આ બસલાને દર્શન કરવા લઈ આવી હોય ને હે ખબર નથી મારી દેવી મારી વસ્તી નો મા બાપ બને અને કાંતિયાની વસ્તી ને અરે બાવડા રેડા મેકું અને હોનારા ઘરે રમી જવટલા અને આટલા તારી બોલી નો પડી જવટલા તો કડવિયાની દેવીના કેમ રખોલા કોણ કરતું અને ઓલા સકલા ગયો આને શેણ કોણ દેતું આ છોકરાનું કોઈ એમ કે મા બાપ વિના સમજો તમે હમું જો એક આ ધર્મની દયા ને તમે જુઓ મારા બધા દીકરા હારો પાણા એટલા પીર કરે અજા હોવા હે એના રતન જેવા દીકરા કદાચ એના દેવી સિવાય ખોલવાનું કોણ કરે બાપ હે દેવી વિના ખોલિયો કોણ બને બાપ વ્યાલી દેવી મારી દાદા વિના ધણી નથી અને મને આમ જો જે કાંતિભાઈ વિયો ગયો ને મારી તારા માથે એનો ભાવ એવો હતો ને દેવી હાલ થઈને મારી એ અંગે અડાડે મુકતો હોય એક સમય હો એ મળી અને કદાચ મારી કોઈ સમયે કદાચ આમ જો એને હોશિયાર વાહુડું પડી તને યાદ કરી હોય ને કાંતિભાઈ તો મારી આમ જો આ બસલા પાસે આ બસલાને મોઢે મારી એટલું તો કે ખમા મારી વસ્તી લે હાલ મળી હાલ કેડી પહેલ્યા ઘરો ઘટો લાગો દો તો તો મારી તું બાવળીએ બસ દે ને તો કાલ ભાગ્યા થઈને ઉભા રહેવાય કાલ મારી વાતો કરશે ભૂપતભાઈ આ દીકરા કાલ એમ કહે છે કાકા અમારે ભાગ દિવસ મારી દેવી
પણ મારી તારી કૃપા હોય તો થાય બાબા કાલ મારી ભાગના તળી થઈ છે અને એમ કહે છે કે મારા કાકા અમારો ભાગ લઈ લ્યો તારી દયા હોય તો તારી દયા હોય તો ઓલા બાપા કૃવ્યાની દીવી ભાવ તૂટવા દેતી નહીં આ છોકરા એવી વાત મારી મારા કાકાને આવવા દો અમને ગીરવે રાખી દેવી હે આવી બધી વાતો હોય છે મારી હે દેવી હારું થઈને આ વાળી હારું તો આ બસલા ગીરવે રહી ગયા મારી ગીરવે રહી ગયા જોતો કરી એ ટપોરો નો હોય મારી હે તારા હારું થઈને મારી સમજો બાનું દીધું છે ને દેવી મારા કાકા માથે બાનું છે મારા કાકાને છૂટો કરો અમને ગીરવે રાખી લ્યો હે એના માથે મારી દેવીનું મારી દેવીનો જગત પૂરો થાય ને એટલે અમને લઈ જઈજો અમે તમારા સાણ વાહિદા કરશું અમે ટાટા ટુકડા દઈશું ને અમે ખાઈને પીડા દઈશું બાકી તને કે હારું લાગે તને કે આવા બસલામ બસલાની લાગણી તારા હારું થઈ હે તારા હારું થઈને મારી ગીરવી હે તારા હારું થઈ અને મારી ગીરવી રિયાસ હે અરે આ વસ્તીનો મારા બાપ કડવેની વસ્તીનો ભાવ છે ખમાતો કે ખોડી આવી તો અમને એમ થાય કે જગતની મારી મારા બાપ કડવેની દેવી બહાબ કદાચ ગીરવે હોય ને જેવી દેવી નો કહેવાય કે કાકા હારું થઈને એમ કીધું હોય કે પૈસા તમે દો નો જ કરે ને ભાઈ એવડો બધો પલો 300-350 કિલોમીટર ઈ અહીંયા રહી જાય અને એનો કાકો એને મૂકીને આવતો એને ભેગા જ છે આટલું બધું આપણે આવી છે આટલો ટાઈમ થી આટલો ટાઈમ થી અહીંયા આવી છે પણ જે આ રહસ્ય આપણે જોયું ને આવું રહસ્ય કોઈ જોયું આ છોકરાને પગમાં સંપલ નાખવાની દેવી પાસે બંધાયેલો છે કે મારી દેવીના ધાકલાના દર્શન નહીં કરતી હોય પગમાં સંપલની દાદી કરીશ ભલામણા પીઠ માણા હોય તો દેવીને સમજાવી જાય કે કાંઈક દેવી એને વાતો મારે ભાઈ એને વાતો મારે આ શું પારેવા માનતો ને આ પારેવા આ તો પારેવા કહેવાય
પણ આ કલયુગની મારી પાસે આવડી બધી લાગણી હોય આમાં ધર્મ ક્યાં હટી જાય બાપ હે વળી આ હટું નો જોયો વળી ખમા તો કેવું પડે ને છે શિપાતર માનવી ના દુકાન મુડાની અગાર શુક્લાનો મારો આ મારો મળી પતેની વાઈટ માંથી કાકાને એમ કીધું કે તું જા દેવીના દર્શન કરી આવ અમે અમારી દેવી હાલ છે આયા ભલે રહી જાય અમે અમારી દેવી હાલું થઈ જો અમારા ભાગમાં છે ને તો અમારી દેવી અમારી વાયરે આવશે એ બાપ યા જઈ વહી ગઈ તું વહી ગઈ હો તો તું વહી ગઈ હો તો તારા બસલા ને તારી જગતું માથે લિયાવી હો તો બોલને મારા બાપ ગરવેડી દેવી મળી તારા પહોળા ને તારી જગત માથે કટાસી લિયાવી હો મારા બસલા ધાગલા ના દર્શન કેદી થઈ મારા હારું થઈ કાદવમાં રતન થાય ને કાદવ હોય ને ભાઈ એમાં રતન પાકે મહાપુરુષોની બોલી છે ભૂપતભાઈ કે કાદાની મારી પાસે રતન નીકળે દેવી હારું થઈને કાકાને કીધું તું ઉયો જા અમે અહીંયા ભલે રહી મારી બાવાની દીવી દીવી મારી સુમીરાના જંગલની દીવી રે 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 ઘડી આયા બે ઘડી ભાથડીઓ ભીડી બે ઘડી હાથમાં ખાડુડી લઈ મારા બાપા ખડુયાની દીવી રે 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 રે
અમૃત સો ઘડિયા મારી બાવા નારાજ દીદી રે બે ઘડી કાબલા સુધરવાનો ભાથડીઓ ભીડી બે ઘડી કાબલા સુધરવાનો ભાથડીઓ ભીડી હાથમાં ખાડુડી લઈ પછી ફૂલવારી આના ગુજરાતની દીવી દે દે હાલો ઉધાર એટલે ખાતામાં નાખજો ને ખાતામાં જો આ મોબાઈલ માં આવવા જોઈએ મરી દેખાડ જો આમાં આવવા જાય પછી વધી ક્યાંક તમે ઓલામાં ઓનલાઈન કરતા આ મોબાઈલ માં આવવા જોઈએ આમાં આ મોબાઈલ માં ખાતામાં આમાં ખાતું જ નથી સેવટ આપજો મનિયાનો લેસ બતાવ્યો હાથ રોકી આમાં થોડો ઘણો તો સીલો હોય જ કે નહીં
ઘડી કામના સુધરવાનો ભાથડીઓ ભીડી મારી ભૂલ મારી આના ગુજાર બની દીવી દે 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 હાથમાં ખાડુડી લઈ બે ઘડી ભૂલ મારી આ માથે ગુજાર કોણ મારે મારા બાપા બોલવાની દીવી દે દે टाइम जाजो થઈ ગયો ભાઈ અને અડધી કલાક એક બે ઝીલણીયા ગાય એટલે અડધી કલાકનો ટાઈમ કપાઈ જાય અમે કીધું આ જો કીધું ક્લાસિક માં નથી સમજતો બાપો ક્લાસિક માં બધું સમજે नंद रे लाला ने माता ये माता जसोदा दुलावे तो अरे नंद रे लाला ने माता ये माँ जसोदा मन तारी याद आवे आजा हुआ आ धर्म से तुमने हकीकत की बात करी तो यदि जसोवेल પોતાની પત્ની મરી ગયા ને 100 મહિનાનો કાળિયો વેલ ઘોડિયાની માલીબા પીડો પીડો રોવે માં માં માં
બાપ મારી ચામુંડાને હક નો થાય જલ્દી રહે અંતર સભામાંથી ઉતરી મારા કાર્યા રોમા મારા દીકરા બાળવા રાજાને મારી પાવાની દેવી એમ કીધી મારા બાળવા સાનો રહી જા બેટા દેવી કેને યાદ આવે દેવી તો બાનું લીધા પછી મનની માલીભાઈ એવું કિશોરભાઈ મનમાં હોય નહીં મારી કોઈ દિવસ જિંદગીની અંદર એવું બન્યું ન હોય કે ક્યાંય હોતાર આવ્યો હોય ક્યાંય માખોરી આવી ખમા કીધો એવી વસ્તુ ઘટના બની ન હોય પણ સમય એવો આવે ફસોલું ભેગું થાય કુટુંબ ભેગું થાય ભાઈ દેવીનો બાનાધારી ગોતવો છે તમે અહીંયા હાજરી આપજો છેલ્લે પગથિયે બેઠો હોય નાના હુંડે ઢાયકા બસલા હોય ભાઈઓ ભેગા થાય ભાઈઓની વાત આવે એટલે દેવીને આંગણે જવું પડે ઘરની મારી પાસે 1 કિલો દાણા ન હોય ઈશાની મારી પાસે 5 રૂપિયા ન જ્યાં સગવડ હોય ને ભાઈ એના હવે આજા ભોવા માણસો મીટ માટે આયા દેવી ખોદી આવે ને ભાઈ તો 5 માણાને હાચવશે દેવીની ભક્તિ કરશે ધૂપ દીવા કરશે પણ ગરીબનો હોય ને એ માણસની નજરમાં ન એને એમ હોય કે ભાઈ આને પાસે દેવી શું લઈ લે ભાઈ આ કોઈને ચા પાણી ચા નથી પાઈ શકે તો આના પાસે દેવી લઈશું ધર્મ છે ભૂવો ધોવા આ તો તનકી જાણે મનકી જાણે આખી જીવનની દોરી જાણે ભાઈ આ ધર્મ છે છેલ્લે બેઠો હોય ને ત્યાં ખોરીએ ધર્મ આવેલું બોરી મારી વસ્તી હું ગરીબની દેવી છું માંગી રહ્યો બાપ હું ગરીબની દેવી છું માંગી રહ્યો બાપ મને ગરીબી વાલી મારી વસતી મને ગરીબી દેવી ખોદી આવે પર્સ હોય ને અજા ભુવા કઈક નિશાની માંગે મારી આટલી નિશાની પર્સની પૂરી કરી દે આ બાનાધારી તને હારો લાગે છે હા મારી વસ્તી મને ગરીબીનો ખોરિયું બહુ વાલું છે બાપ દેવી શું ભાઈ હું બધું દેવી શું વાત મારો દીકરો ગરીબ છે પણ હું ગરીબ નથી મારી વસતી બાપાનો દીકરો ગરીબ છે હું ક્યાં કોક શબ્દ હોય ભોજભાઈ કોક શબ્દ એવો હોય ગરીબી વિના ધર્મ નથી આવતું ખોરીએ દેવી આવી પ્રશ્ન પૂરું કરી દીધું ને અને ભૂવો ધારી લીધો માણા બધા મન ફટા થઈને હાલતા થઈ ગયા અરે દેવીએ ભૂવો કેવો હોય જેના ઘરમાં 1 મુઠ્ઠી દાણા નથી જેના પાસે 5 રૂપિયા નથી દેવી શું લઈ લીધી આ સુવારત ની તમે માયા તો જો ભલા માણા સુવારત કેવો કહેવાય પર્સમાંથી ઉભો થઈને ઘરે વ્યો જાય ગીરે જે રોવા બેઠો એકલો મળી તું મારે ખોરી આવી શું કામ
ખોરી એક આવી મળી મારે પહેરવા લુગડું નથી મળી મારા ઘરમાં 1 કિલો દાણા નથી મારા પાસે 5 રૂપિયા મારા બસલા રોટલા વિના ટળવે મારા બસલા રોટલા વિના ટળવે તું અહીંયા આવી મારે ખોરી સમય આવે હમણાં દીકરીએ વાત કરી મારો આઠમ નોમનો તહેવાર છે દેવીનો આપણે બંધનમાં બંધાણા છે પોતાના શેઠિયા પાસે પૈસા માંગ્યા પોતાના શેઠીએ એવી વાત માંડી ભાઈ તમારી વાત સાચી છે પણ તમારે મારો વિશ્વાસ કેમ આવે તમે તમારી પાસે શું આયત છે તમારી પાસે આયત કઈ છે તમે આયત મૂકતા જાવ તો હું તમને પૈસા દઉં પણ શેના માથે દેવા તરે કાકો દીકરો કાકો બદલી ગયો એક ઝૂંપડાની મારી પર હોતા હોતા વાતો કરે બેટા દેવીનો ટાઈમ આવી ગયો છે અજાભાઈને મેં ફોન કર્યો છે કાંઈ વાંધો નહીં કાકા તમે જાઓ અમારા પાસે પૈસા લઈ લ્યો અને તમે જાઓ અમે અહીં નોકરી કરશું ભાઈ આ વસ્તુ બહુ દોઈ શેઠે કીધું કે શેઠ આ 2 છોકરા છે ને આ 2 છોકરા તમે રાખો એ તમારી નોકરી કરશે હું મારી દેવીનો ટાઈમ હાંસલ બસલાને મૂકીને હાલતો થયો એ ધરતીમાંથી પગ કેમ ઉભડાય છે પૌડાને મૂકીને હાલતો થયો ને પગ કેમ ઉભડાય છે કાંઈ વાંધો નહીં મારી પરિવીની કસોટી છે મારા પગમાં સંપલ નથી ઉગાડ પગે હાલતો થઈ ઓલી કેવત છે વરાવણ ભૂપતભાઈ ડોકું આમ પાછું નો નમે દીકરા હતા ને એનું ડોકું મારા પહોળા ગભરાઈ જાય તો મારી દિલની આ પહોળા ભણા 1-2 કલાક છોકરો કદાચ આડો ઉડો થઈ ગયો જીવ છે ને ભાઈ ભૂપતભાઈ માવતરનો જીવ જેના બહુ બચાય છે એનો જીવ હડકાયો હોય બાપ હકીકતની વાત તમને કરું છું જીવ એવા ઘોડા માટે કડવા મારા દીકરાને આમ થઈ ગયું છે મારા દીકરાને તેમ થઈ ગયું છે મારા દીકરાનો બાપ ને દીકરાની માં જેવું ભૂડું વાસે ને એવું કોઈ ન વાસે તમારો દીકરો કદાચ વહુનો વર્ષે એની ઘરે સંતાનો છે પણ તમારો દીકરો 2 કલાક મોડો થયો હોય ને ઘરેથી પાણી ન ઉતર્યો તમારો દીકરો કદાચ રાજકોટની બજારની માલિકા કદાચ વરસાદ વરસતો હોય અને તમારો દીકરો 2 કલાક મોડો થયો તો તમને ભૂપતભાઈ એમ થાય ઘરેથી પાણી અરે મારી દેવી મારી ગરીબની દેવી મને પંદેની વાઈટમાં મારો દીકરો હજી આવ્યો નહીં હો આપણી જાત નહીં આપણી નાત નહીં આપણી જ્ઞાતિ નહીં એને હૃદયમાંથી દયા પ્રગટ થઈ છે રાતનો સુમાર હૃદયમાંથી દયા પ્રગટ થઈ તારી દેવીના દર્શન કરી
આ બસલાવને પાછા મોકલી દઈએ તારા બસલાવને લઈ જા જા બાપ હે જા જા તારા ધર્મના દર્શન તારા બસલાને કરાવી દે લઈ જા આ પહોળાને હાલતા કરી દીધા છે એટલે બોલા મને માં હોય ને તો માથે હાથ ફેરવે બાપ હોય તો હાથ ફેરવે આ તો કાકો છે ભાઈ એવો ખેરો એવડનો ને કેરી ઘેરા કુટુંબમાં મારો એ બાપ ને મીઠો એ એવો મીઠો એ સાઈનો છે મારા બાપ मैं तो आंगड़ी ये पकड़ी थी मारा बाप दी माँ હોય ને રોઈ નો વરસાદ કાઢી નાખે બાપ રોઈ નો હોય બાપ આહોણાને ભી જાય ये पकड़ी थी मारा बापनी અને સાલ તો એ ડગમગતી સાલ દે મીઠો સાઈનો છે મારા બાપનો બાપ હોય તો ડગલા માંડવા શીખડાય જેને તા હોય ને માથે હાથ ફેરવે પણ આયા કાંતિભાઈ ના પરિવારની જનતા તો એમ કહેવાય કે ભલામણા એના ધાગલાના દર્શન કરવા એના પહોળ્યા ને અજય બુઆ અમદાવાદ ગઈ હે અને ત્યાં જઈને એની એમ કીધું છે કે મારા બસલાવને મોકલ મારા દર્શન કરવા ભલામણા અહીંથી 350 કિલોમીટર થાય ત્યાં આપણું કોણ હોય ભાઈ આનું ક્યાં સરનામું લઈને ગોતે પણ આ ધર્મ છે ને બાપા આને કાંઈક એમના માણસને કાંઈક સરનામું દીધું છે તો એ બસલા ત્યાંથી હાલતા ગીરાય છે આ ઘટના છે ને ઘણો ટાઈમથી આપણે અહીંયા મજેરા કરી છે પણ આજની જે ઘટના ને આજની રચના છે ને
આ બસલાવની એ કઈક અનોખી છે ભાઈ. ભલા માણા દુઃખ તો હોય. માણસની કહેવત છે ને આજે હુઆ દેવીનો દુખ્યો નહીં હારો. આ ધર્મ આમાં આ માટની જગત છે. કઈક વડવાઓ આવી ગયા. આ ધરતી માથા 12 ભાઈના ભાગલાની દેવી દેવીની ભક્તિ કરી કરી કેટલાય વડવા ભૂમિમાંથી વિયાઈ ગયા છે. ગરીબી વેઠી છે, માંગીને ખાધું છે, પણ કોઈ પદે નહીં બન્યા હોય. આ તો ભલામણા પદે બની દેવી હારો. જેને દાઢીની ટેકું લઈ, જેને પગમાં સંપલની ટેકું લઈ દેવી હારું થઈને પંદેની માલિપા ભયમાઈ છે. અને આજ આ જગતમાંથી આવીને દેવી પાસે આવીને ઉભા છે. સમય આવે છે ને ધર્મને બાપ આપણે તો એવું કહીશું મારી. બીજું તો મારી તને શું કેવું, પણ આ પહોળા હમું જોઈએ બાપ, બીજું કાંઈ કેવું નથી મળ્યો. હે આ પહોળા છે ને તારે ખોરે છે, તારા હાથે દલપા પણ થાય છે. જેવી તને હારી લાગે ને એવી તું એની ધ્યાન રાખજે. તને જેવી હારી લાગે ને મળી, તને જેવી હારી લાગે એવી આ બસલાની ધ્યાન રાખ. તને હારી લાગે મરા તારે ખોરે છે ક્યાં તારે ખોરે છે મને. આવો રે હા